જય શ્રી કૃષ્ણ, જય માતાજીને, ગુડ મોર્નિંગ ને હેપી હોલી બધાને. ને જો પુલીબેન ઉઠી ગયા છે ને સવારના પોરમાં હવે ડાયરેક્ટ હોળી રમવાનું અમે પણ ચાલુ કરી દીધું છે. ને જો એની બેનપણી આવી ગઈ છે હોળી રમવા. જો કલરથી રમે, જો કલર લઈ લીધો હાથમાં, જો બધા જો રંગવા માંડ્યા. આગળ એ રમવા માંડશે જો ધીમે ધીમે. ને પછી અમે ગયા સાગરભાઈને વરવા. પછી અમે પણ ચાલુ કરી દીધું. મેં હાલો આપણે પણ હોળી રમી લઈએ. પછી એ તારા બાકાજી બોલાવી નાખી ધબધબાટી, મજા આવી ગઈ રમવાની. ને આપણે કેમ કે અબીલ ગુલાલથી જ રમતા હોય. ને પછી જો મધુએ નાખી દીધી દોડ સાગરભાઈ ઉપર. ને પછી ભાભીને ત્યાં ગયા અમે, ત્યાં પણ રમી નાખી. ને પછી મેં પણ ભાભીને થોડોક રંગ ઉડાડ્યો, કેમ કે મારો સીન તો ન આવ્યો, મેં શૂટિંગ ઉતારતો હતો એટલે. ને ચાલો જો બધું પણ જો ભાવિનભાઈ મેં પણ જો ઉતાર નાખ્યું હોય શૂટિંગ. એને પણ કલર ઉડાડ્યો. પછી મેં હજી એટલે કરી દઉં પિંક કલર, એટલે બહુ મજા આવી જાય. બાકાચીકી બોલાવતો એ તો આવતા નહોતા નીચે, પણ મેં પણ કીધું હાલો નીચે આવો ને કે હું ભરાઈ મૂકી ઘર. આ તો એ નીચે આવી ગયા ને પછી હાલો રમી નાખીએ થોડીક વાર. પછી તમે નીકળી ગયા ઝાંઝડા રોડ ઉપર. ઝાંઝડા રોડ ઉપર તો બહુ જ કલર બધા ઉડાડતા હતા, કેમ કે નાની ઢીંગલી હોય તો ન જવાય. ને પછી મારા પાટલા હાઉને પણ રંગવા આવ્યા, એને નાહી લીધું હતું તો એ પણ કીધું હાલો મેં કીધું. પછી જો એની બેનને એ મોટા બેન છે એને પણ રંગે છે, કેમ કે આપણે અબીલ ગુલાલ જ લીધો હતો, બીજું કંઈ લીધું નહોતું કાંઈ. એટલે એને પછી એમ જો અલ્કેશભાઈની આવી ગયા, ત્યાં પણ અમે પ્રિયાંશીબેન ને પ્રાંશીબેન થોડીક રમી લીધું. ને ચાલો હવે ઘરે આવી ગયા ને ચાલો નાહી લીધું. ને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો.